સુરતના સારોલી વિસ્તારમાં લગ્નની લાલચ આપી અને ઠગ દ્વારા 15 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। 3 સંતાનોની વિધવા માતાને યુવકે પ્રેમજાળમાં ફસાવી અને મહિલા પાસેથી પૈસા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે મામલે સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદના ફતેપુરા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નવીન ડામર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 12 કરોડ 60 લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તા તેમજ પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ કટારા અને જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે।